ભરૂચ શહેર જિલ્લામાં અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં ઉજવણી કરી હતી। પતંગની મજા માણવા સાથે લોકોએ ઊંધિયા અને જલેબીનો મોજ પણ માણી હતી। શનિ અને રવિવારની બે રજાઓને લઈ લોકોનો ઉત્સાહ બેવડાઈ ગયો છે। વહેલી સવારથી જ અબાલ વૃદ્ધ સૌ કોઈ ધાબા પર ચડી ગયા હતા અને પતંગો ઉડાવી રહ્યા હતા। બપોર બાદ ઉત્તરાયણ બરાબર જામી હતી। ઉત્તરાયણને લઈ નાના મોટા સૌએ ધાબા પર પતંગોના દાવ ખેંચ રમી કાપ્યો છે અને લપેટની બૂમો તેમજ પીપળાઓના વૈવિધ્યસભર અવાજો સાથે ડીજે પર વાગતા ફિલ્મી ગીતોથી વાતાવરણ અત્યંત જીવંત થઈ જવા સાથે ઉત્સાહવર્ધક જણાતું હતું। લોકોએ પતંગ ઉડાડવા સાથે ઉત્તરાયણની જોડાઈ ગયેલા પરંપરા મુજબ ઊંધિયું અને જલેબીનો સ્વાદ માણવા સવારથી જ દુકાનો પર ઉમટી પડ્યા હતા। ભરૂચમાં ઠેર ઠેર ઊંધિયા જલેબીના હંગામી સ્ટોલો જોવા મળી રહ્યા હતા, જ્યાં 250 થી 300 રૂપિયા કિલો ઊંધિયાનું વેચાણ થઈ રહ્યું હતું અને સ્વાદ શોખીનો પોતાની ક્ષમતા મુજબ ખરીદી ઉત્તરાયણની ઉજવણીમાં મગ્ન બન્યા હતા। આમ વર્ષ 2023ના પ્રથમ પર્વ એવા ઉત્તરાયણની ઉજવણી સમગ્ર ભરૂચ શહેર જિલ્લામાં ઉત્સાહ અને ઉમંગભર્યા માહોલમાં કરવામાં આવી હતી। તો ઉત્તરાયણની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। હું નિમેશ નગરાસના ઓમ ફરસાણ માર્ટમાંથી બોલું છું। અમારી શાખા માત્ર એકને એક તુલસીધામ શાક માર્કેટની અંદર આવેલી છે। અમે છેલ્લા 10-15 વર્ષથી ઊંધિયું બનાવીએ છીએ, જાતે લાઈવ આખી રાત કરીને લાઈવ ઊંધિયું બનાવીએ છીએ। એની અંદર એક સુરતી ઊંધિયું ને એક રજવાડી ઊંધિયું એમ બે ટાઈપના ઊંધિયા છે ને લાઈવ ફાફડા અને લાઈવ જલેબી પણ અમે બનાવીએ છીએ। અમારે ત્યાં કોઈ મિલાવટ ચોખ્ખા તેલની અંદર ચોખ્ખા ઘીની પણ જલેબી મળશે ને અંદર સારામાં સારું ઊંધિયું મળશે। તો તમે એકવાર અવશ્ય મુલાકાત લો। ઓમ ફરસાણ માર્ટ, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ। જાડેશ્વર રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીના શોપિંગ સેન્ટરમાં છેલ્લા 25 વર્ષોથી શ્રી શક્તિ કેટરિંગ દ્વારા ઊંધિયાનું આયોજન કરવામાં આવે છે, જેમાં સુરતી, લાલ અને લીલું ઊંધિયું તથા ઘી અને તેલની જલેબી સાથે વર્ષોથી સ્વાદ પીરસવામાં આવે છે। ભરૂચની જનતા વર્ષોથી આ સ્વાદ માણી રહી છે અને સાથે અમારે ત્યાં સુરતી ઊંધિયું સ્પેશિયલ અને સ્વામીના ઊંધિયાનું પણ આયોજન કરવામાં આવે છે।